સ્વાગત છે તમારા આજના મુખ્ય સમાચારમાં। સમાચાર શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો સૌથી પહેલા સમાચારમાં જોઈએ તો હવામાન પલટાશે, આજથી દરેક લોકો ચોંકી જજો। આવા બદલાતા હવામાનમાં આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। દિવસ દરમિયાન વધુ ગરમી બહાર નીકળવાનું ટાળવું જોઈએ, પરંતુ પાણી પીવું, હળવા કપડાં પહેરવા અને સૂર્યપ્રકાશથી બચવા માટે ટોપી કે છત્રીનો ઉપયોગ જરૂર કરવો જોઈએ। જો કોઈ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થાય તો ખુલ્લા મેદાનમાં રહેવાનું ટાળવું જોઈએ, વૃક્ષ નીચે ના ઊભા રહેવું જોઈએ। વીજળી પડવાની શક્યતા હોવાથી સાવચેત રહેવું જરૂરી છે। ગુજરાતમાં હાલમાં ગરમીનો પ્રભાવ જ વધુ પડતો રહેશે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં અચાનક હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે। હળવા વરસાદથી થોડાક સમય રાહત મળી શકે છે, પરંતુ લાંબા ગાળે ગરમીના કોઈ ખાસ ઘટાડો થવાનો નથી। તેથી લોકો માટે સાવચેતી રાખવી અને હવામાન મુજબ પોતાની દિનચર્યામાં ફેરફાર કરવો જરૂરી છે। તો સમાચારમાં વધુ આગળ જોઈએ તો મોદીજીએ કર્યા ખેડૂતોના વખાણ। જી હા મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૃષિ આપણી સમૃદ્ધિનો પાયો છે અને ખેડૂત ભાઈ બહેનો દેશના અન્નદાતા છે। તેમણે કહ્યું કે તેમના કઠોર પરિશ્રમ અને સમર્પણ દેશની પ્રગતિ સુનિશ્ચિત કરે છે। પ્રધાનમંત્રી મોદીજીએ કહ્યું કે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને એક સાંસ્કૃતિક સુભાષિત શેર કર્યું છે। સુભાષિતનો ભાવ એ છે કે કૃષિ ધન આપનારી છે, બુદ્ધિને પવિત્ર કરનારી છે, તમામ જીવોનો આધાર છે। જે ખેડૂત પાક ઉગાડીને સંસારને અન્ન આપે છે તે વાસ્તવમાં સૌનું બધું આપનાર છે, કારણ કે અન્ન વિના અન્ય કોઈ પણ દાન કે વસ્તુમાં કામ આવતી નથી। તેથી તે કૃષિ કરનાર ખેડૂતને સૌથી શ્રેષ્ઠ છે। સમાચારમાં આગળ જોઈએ તો હવે બધા પ્રૂફ ચેક કરી લેજો, કેમ કે યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકના એડ્રેસ આધાર કાર્ડ મુજબ જ હોવા જરૂરી છે। ડ્રાઇવિંગ લાયસન્સના ધારકોને પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ કરવાની રહેશે। એવો નિયમ લગાવવા સરકાર વિચારી રહી છે। સરકારનું કહેવું એમ છે કે હાલમાં સરકાર પાસે ₹12,000 કરોડની ઈ-ચલણ એવા પડ્યા છે કે જેના નાણાં વાહન ધારકોએ ભર્યા નથી। આથી ગુનેગારોને કાબૂમાં રાખવા માટે જે કસૂરવાર વાહન ધારકો નિર્ભયતાથી ફરે છે તેવા લોકોને પકડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો સૌથી મોટા સમાચાર જોઈએ સૌથી પહેલા તો ઈરાને કર્યો ભારતના જહાજો પર ગોળીબાર। જી હા મિત્રો, ઈરાનના એક અધિકારીએ ભારતીય જહાજના કેપ્ટનને સ્પષ્ટપણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા પર હજુ પણ પ્રતિબંધ છે અને તેઓએ તાત્કાલિક તેમના બંદર પર પાછા ફરવું જોઈએ। ત્યારબાદ ઈરાની અધિકારીએ કહ્યું કે તાત્કાલિક પાછા ફરી જાઓ। ભારતીય કેપ્ટને પછી જવાબ આપ્યો, ઠીક છે, હું આપની વાત રિપીટ કરું છું, હોર્મુઝ સ્ટ્રેટ પર હજુ પણ બંધ છે। ઠીક છે સાહેબ, IRGC નવી કેપ્ટને પાછી જવાબ આપ્યો, હા સાહેબ। થોડી વારમાં જહાજે રસ્તો બદલી નાખ્યો। ભાગ્યલક્ષ્મી જહાજના ક્રૂએ ઈરાની નૌકાદળ સાથે આખી વાતચીત કરી છે। આ ઓડિયો રેકોર્ડિંગ પહેલા ઈરાની ગનબોટ્સે ઇરાકી તેલ વહન કરતા 2 ભારતીય ધ્વજવાળા જહાજો પર ફાયરિંગ કર્યું હતું। જો કે આ અથડામણમાં કોઈ જાનહાનિ અહેવાલ નથી। આ સમગ્ર મામલે ભારત સરકારે ગંભીર ચિંતા વ્યક્ત કરતા ઈરાનના રાજદૂતને તલબ કર્યા છે। વિદેશ મંત્રાલયે નવી દિલ્હી ઈરાનના રાજદૂતને બોલાવીને તેમની સાથે ચર્ચા કરી છે। સમાચારમાં વધુ આગળ જોઈએ તો પીએમ મોદીએ માંગી છે મહિલાઓની માફી। જી હા મિત્રો, પ્રધાનમંત્રીએ કહ્યું કે નારી બધું ભૂલી શકે છે પરંતુ પોતાનું અપમાન ક્યારેય નથી ભૂલી શકતી। તેથી સંસદમાં કોંગ્રેસ અને તેમના સાથીઓએ આ વર્તનની પીડા દરેક નારીના મનમાં હંમેશા રહેશે। દેશની નારી જ્યારે પોતપોતાના વિસ્તારમાં આ નેતાઓને જોશે ત્યારે તેને યાદ આવશે કે આજ સંસદમાં મહિલા આરક્ષણ રોકતા ખુશી વ્યક્ત કરી હતી, વિપક્ષ પર આરોપ લગાવ્યા। પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે કોંગ્રેસ, DMK, TMC અને સમાજવાદી પાર્ટી જેવી પાર્ટીઓથી સ્વાર્થી રાજનીતિનું નુકસાન દેશની મહિલાઓએ ઉઠાવવું પડ્યું છે। પ્રધાનમંત્રીએ કહ્યું કે મહિલા આરક્ષણનો વિરોધ કરીને વિપક્ષે જે કર્યું છે તેના માટે તેમને સજા જરૂર મળશે। તેમણે આ પણ કહ્યું છે કે પક્ષોને બંધારણીય રચયિતાઓની ભાવનાઓનું પણ અપમાન કર્યું છે। સમાચારમાં વધુ આગળ જોઈએ તો દેશના ખેડૂતો મૂંઝાયા। જી હા મિત્રો, ખેતી કરવી હવે મોંઘી બની રહી છે, કેમ કે ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવ વધ્યા છે। તેમાંય અથાગ મહેનત કર્યા પછી જો ભારે વરસાદ થાય તો વાવાઝોડું આવે તો પાકને નુકસાન થાય। ખેડૂતોની માંગ છતાંય હજુ પાક ઉત્પાદનના પૂરતા ભાવ નથી મળતા। આ સંજોગોમાં ખેતી બચાવવા ખેડૂતો
અગત્ય પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે 3,56,000નું દેવું દરમિયાન ચૂંટણી વખતે ભાજપે મોટા ઉપાડે એવો ઢંઢેરો પીટ્યો હતો કે ખેડૂતોની આવક બમણી થઈ જશે. આવક તો બમણી થઈ નહીં, બલકે આર્થિક નુકસાન ન પોસાતા ઘણા ખેડૂતો હવે ખેતી છોડીને અન્ય વ્યવસાય કરવા મજબૂર બન્યા છે. ખેડૂતો ખેતીની જમીન વેચવા માંડ્યા છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતને માથે 3,56,000નું દેવું છે. રાજ્યના 55 લાખ ખેડૂતોએ બેંક લોન લીધી છે. આટલું જ નહીં, 3.14 કરોડનું દેવું થઈ ગયું છે. વધુ આગળ જોઈએ તો હવે તમારું વીજળી બિલ 0 થશે. જી હા મિત્રો, વીજળીના વધતા બિલોથી પરેશાન છો તો તમને પણ સરકારી યોજના વિશે જરૂર જાણવું જોઈએ. આ સરકારી યોજના દ્વારા ન માત્ર તમારી વીજળીના બિલ ઓછા થશે, પરંતુ દર મહિને પૈસાથી બચત પણ થશે. કેન્દ્ર સરકારની PM સૂર્યઘર યોજના દ્વારા લોકોને ભારે વીજળીના બિલમાંથી રાહત મળી રહી છે. 2 મહિનામાં 10,000ની બચત. ઉત્તર પ્રદેશના જૌનપુર રહેવાસી લાભાર્થીએ જણાવ્યું કે આ યોજનાથી ખેડૂત, વેપારીઓ અને તમામ લોકોને ફાયદો થઈ રહ્યો છે. સૌથી વીજળીના બિલમાં બચત થઈ રહી છે.